रामचरित मानस में लिखा हुआ है, गोस्वामी तुलसीदास जी ने, अति हरि कृपा जाहि पर होई। जिस पर भगवान की अतिशय कृपा बरसती है ना, वह लोग, वह मनुष्य भगवान की कथा को सुनने जाता है। बधी जगह मात्र अपनी कहेवत छे। अमरी तलपदी भाषा तमने समझा है ने? हेलो, जागो ग्राहक जागो। मारी तलपदी भाषा काठियावाड़नी समझाशे ने? हाँ, नहीं तो एवं न थाय के तमे बोलो ई हूँ न समझू, हूँ बोलो तमे न समझो। पण एटलुं सारुं छो, अमारी भाषा तमे समझो, अमे तमारी भाषा समजता ज नथी। हूँ बात करेलो खबर न पड़े। हाँ, बाजुमां बेसीने आपणने हूँ कही ले तो खबर न पड़े। तमे बधाय कच्छी माळुं छो ने, એટલે અને આમ તો સારું આપણને અમુક ભાષા ન આવડે. જે ભાષા ન આવડતી હોય એ ભાષાનો આનંદ બહુ હોય. કે બે જણા વાતો કરતા તો આપણે સાંભળતા હોય, શું કરતા છે કોને ખબર. એ આપણી વાત કરતા હોય તો આપણે દાંત કાઢતા હોય. બસ આ વાત ઉપરથી મારે પ્રથમ મેસેજ તમને એટલો આપવો છે કે જે ભાષા નથી આવડતી એ ભાષામાં કોઈ આપણને ગાળ દઈ જાય તો આપણે કંઈક બોલતો હશે, શું કરતો હોય કોને ખબર. એમ તમને આવડતી ભાષામાં પણ તમારું ખરાબ બોલી જાય ને તો એને ઇગ્નોર કરજો, એને જતું કરી દેજો વાલા ભક્તો. જીવન જીવવાનો આનંદ બહુ મળશે. આજે પ્રભુએ અતિ કૃપા કરી છે અને આ સંસારમાં જ્યાં સુધી પ્રભુ અતિશય કૃપા ન કરે ત્યાં સુધી સમાજમાં મને તમને કથા ન મળે. કૃપા કરે તો માણસ બનાવી શકે, કૃપા કરે તો પૈસો આપી શકે, કૃપા કરે તો ધન સંપત્તિઓ સંતાન મળી જાય. પણ પ્રભુની કૃપા મને તમને કથા ન આપે. પ્રભુની અતિ કૃપા થાય તો કથા મળે મારા તમારા ઉપર. એટલે ભગવાન તુલસીદાસજી કહે અતિ હરિ કૃપા જાહી પર હોય.